હા અરે યાર ને એ વળી કામમાં આવે પછી વ્યાજ લેવા આવે 3% ચાલે ના થાવળા નવળા અરે ભલે જવા દે ને એક તો ના થવાનું થાય છે શું થયું એ નાખ્યું ને એ મારજાનું એવું છે શું કર્યું ઈને કહી દઉં તમને કેન ભાઈ ઘરે આવીને કહી દો મને કે 3% વ્યાજ આપી જજો અને મૂડી આપી જજો એટલું તો લેત ત્યાં શોખ નતો પડે છે એટલે જ છે તાન સુખ ના પડ્યો તે તાન લેવ કહી દઉં તમને. કેટલા પૈસા લીધા હતા મેં હા 30,000 ના લે જેટલા 20,000 એમાંથી 2 મહિના અને 12 મહિના થી કેટલું છે બાપા પણ તમે મૂર્ખા છો જામ તારા શોખ પાડી લેવાય પૈસા ગમે તેને લેવી તો હોય અને લખાણ કરાય કે આટલા ટકા માં લખવું પડે 2% 3% એવી તા એમ જીમ એમ ના લઈ લેવાય અત્યારે હવે ના લેતા નકા આમ નામ છે ને એ ના તુલા લમથો કરોડપતિ ને બની ગયો એની કાંઈ નહીં ગામના કોઈ કાંઈ ના લો એવું હા હા ભાઈ વાત સાચી તારી લે મને આ ગમ્યું કોઈ પાસે નહીં લેવાના હા ના લો બેંક પછી લોન કરાવી નાખવાની પણ પૈસા નહીં લેવાના એ તમારી વાત સાચી હો ઘણા લાય હો સારું હા ભલે પછી આપડે જણ બધું જતું રહે મારા વગર શું રૂમ મેં કોનું યાર કાજા મારા આમ જવું હો ઓઈડીએ જોડે જવું હા હોવો પડ્યો ધરું કેવું થયું ને થોડુંક નીકળ્યો બા એવું હોવો મારે ત્યાં ઓલા ખેતરે જવું છે ધરું જોવા હા ત્યાં તો મારતા હું જાઓ આટો મારતો હો હા હા તે તું જા સારું મારા જણા પોપટલાલ એટલે કેટલી બધી પાણી સડાઈ સડાઈ શીખવા મારા અડધા ચેડમ પોકી જાય આમ વીઘા મોટા થઈ જતા હશે કાવલાલ એટલે પોપટલાલ ખેતરમાં હાંકાચમ કરો હો માટું લે બધું એટલે કરું તેને ચંપકલાલ શીખવા પોપટલાલ પાણી સડાઈ ને મારા અડધા ચેડમ પોકી જાય બોલો જો તમે એ બધી વાત સાચી પણ એક જ પાણી રવન નહીં તમારે બાજ કરો હોલ્યા બાજ નહીં કરતો પણ એમને એવું કરે એટલે તો હું એ જ કરીશ હોલ્યો મારું એ બધી વાત છોડ ઘરનું દવાખાનું પતી ગયું ને ચંપકલાલ તમારો મારી જિંદગી આખી તમારો યાસાર છે કે તમે લાખ રૂપિયા આપાય ને તે મારું દવાખાનું મટ્યું એ કઈ જરૂર નથી પડી ને બીજી જરૂર તો કઈ નહીં પડી પણ મારો લાખ રૂપિયા વાપરી ગયા બીમારી એવી હતી ઘરમાં બીમારી એવી હતી પ્યાલા ના કેવાય યાર તને તારે યાર પણ મારા પછી હમું બબુ આ બધી દવા તો કરાવી પડે નહીં સારું વાંધો નહીં થઈ જાય ને દવા કમ્પ્લીટ હવે થઈ જાય સારું તાર હું જાઉં હાલો ખેતર બાજુ મારે જવું છે હા હો ને એ સારું મારા જરા લાખ રૂપિયા વાપરી નાખ્યા વડીલ ને ખબર નહીં હોય પલો વાપરવા છે જામીન તો છે અમે બે ચંપકલાલ ભેગા થયા ઘણા લાલ તમે તો તમારા વારા આયા આવા દોરડા લેવાના શું કહેવા માંગો લે દોરડું લઈને ના જવું લે મારે યાર ગળોફો બળોફો ખાતા નહીં પાછા મારે શું કામ ગળોફો ખાવો પડે લ્યા જાઓ જલાલી છે મારે તો લ્યો હા પાછા તમે તો ગામના પાછા આગેવાન એટલા અને દોરડાનું કીધું ને મોટર કાઢવા જોતો તા રવા દેવી હતી ને ધરું પાણી કરવું નહીં પડે આ મેઘરા ચાર રવા દે એવા છે વાંધો નહીં તે હું તો જઉં છું આમ ધરું આટો મારવા હા તે વાંધો ને આટું મારતા હોય ને મને થોડું ધરું દેજો ધરું લેવું હોય ને 50 વીઘામાં રોપવું સલ્ફીન આ તે એક જોડીને 10 રૂપિયા લે તમ જેટલી જોડી જોઈએ એટલી બહુ ભાડે તમારો ને મારો સંબંધ કરોડો રૂપિયાનો છે એટલે 10 રૂપિયા કીધા વાંધો ને તમે લઈ જાય એક કાઢી નાખજો મેં 1 વીઘાનું ફ્રી આલી છે ને 1 વીઘાનું ફ્રી હાઉ ટોટલ માં મને થી જોઈ તમે યાર ભાઈબંધ છો મારા યાર એ તો મને ખબર ઘણા તમે મારા ભાઈબંધ હાલો હું જઉં ખરી સારું જા હાલો હું ઘરે જ જાઉં આમ ખેતર જાઓ ઓ આટો મારતા જ ને આમ ખેતર હેલ્યો છે તમારે તો કેટલાય ખેતર તાય ખેતર ને તાય ખેતર આમ જેટલે આંગળી જાય ને એટલા ખેતર આપડા બસ ગળો ફોન નાખ ના સારું જાઓ આ દોયડા તો ઉપાધિ કરી હે આ દોયડું જોઈ જોઈને તો મારા એમ કે આ ગળફો ખાવા લીધું પણ ચાય ના લે મોટર કાઢવા ગયો તો મોટર કાઢવા આ દોયડું નાખવા દે જવા દે ને કે ગામમાં એમ કે છે બધા કે ઓલો જામીન રહી રહીને ગળફો ખાવાના વાળા આયા મોટર કાઢવા ગયો તો બાપા જવા દે ઓલા ખેતરે આટો મારીને ઘરે જતો રહો આમ ફરી એવું નથી પોપટલાલ પણ સેજ પાણી ના ફૂટી જાય એટલે હાથર એટલે શું સેજ પાણી ના ફૂટી જાય આ બધું ફૂટી ગયું મારું હવે અરે પણ સેજ પાણી ચડાવી પડે પછી મારે આમાં રોપવાનું છે હમણાં પાણી ભરું તો તમારે ચાઇના માં આવે એટલે યાર તે મને પૂછ્યું તું પાણી કહું પાણી ચડાવવાનું ઈ માં શું પૂછો ને તમે યાર શેઠા પાડોશી જ છો શેઠા પાડોશી એટલે તાર બધું લઈ લેવાનું જ્યાં પણ તમારું લઈ લીધું ખાલી આટલું માટું લઈને પાણી ચડાવશું યાર એટલે મારું માટું નહીં લેવાનું
એટલે એમને તમે મારા ચેડામાં અડધા સુધી પહોંચી જાય તાણે મેં કઈ ના કીધું અને મેં સેજ લીધું તાને તો શી ખબર કેતા આવતા રહેલો હાલો તમને કોને કીધું કે મેં વધાર્યું એમ કરો હાલો હવે ઠેઠ આટલા સુધી તો પહોંચી જાય તોય પાછું જુઠ્ઠું બોલો બોલો બોલીશ હવે એટલે પોપટલાલ ના પે હાથલા ઉઠાવજો એમ હાથ તો ઉઠાવવાનો છે મારું ખેતર છે એટલે હું ઉઠાવું જ તે ને એટલે ભૂલ્યો રવા દો ને મારે દવાખાનું આવી છે નિમા યાર નકા બધું તમે હવે બધા હાથ ના ઉઠાવો મને છે એમ યાર શું એ દબા ઉઠાવા છે તે માસો એટલે પણ નથી આટલું જ બાપા માટું લીધું છે મારા ફૂટી ના જાય ને એટલે પાછું નાખ દે માઠું નથી નાખું જાવ આહીન માટું થોડું કરી લીધું ને નકર જીવ તો મરી જહીમ એટલે પણ તેમને તમે મારા ચેડે સુધી અડધો પોકી જાય તાણ મેં કઈ કીધું ને તમે શીખવે ને ચેડ મેં માટું લીધું તને પોકી જાય કે એટલે એમ નહીં ચાલે નહીં ચાલે કઈ બોલતો નથી કઈ એટલો મતલબ એવું નહીં કા દબી જાય એમ એટલું સમજી લેજો બાપડા પોપટને મારી નાખીશ તું એટલે એવું નથી યાર ધનાલાલ તમે જુઓ મારા અડધા ચેડા સુધી શીખવે માટું લાવીને પાળી કરવા માંડે અને મેં સેજ આઈકન ખતર્યું તને મારવા માંડે મને આઈને બોલો કનાલન મેં કઈ માર્યા નથી મારામાં જો જેટલું બધું માટું લઈ લીધું એમને અરે આ તો શેડા પાડોશી ને બગાડે 1 કરોડ રૂપિયા સંબંધ બગાડો તમે 1 કરોડ રૂપિયાની વાત ના કરશો એમ શેડા પાડોશી કાલ હવાર સાફ પાણી કરવાનો હોય નાસ્તો કરવાનો હોય ભજીયા તળી ખાવાનો હોય આ સંબંધ બગાડે યાર સાચી વાત છે સંબંધ ના બગાડાય તું પોપટલાલ એની વાદે ચડીને સંબંધની વાત ના કરીશ નકર કરોડ રૂપિયાનો સંબંધ આપણે બેન બગડી જશે એમ એ બાળા બગડે આમના જોડે બહુ પૈસા એમના જોડે હું કરોડપતિ નો કરોડપતિ છે પોપટલાલ આ આયન ઓઠા શીખવા આવે નકર કરોડપતિનો સંબંધ એક નીકળે છે લા મહેરબાની કરીને મને માટું સડાઈ લેવો જો અને પાળી કરી લેવો ટૂંક સમયમાં રહી જાય એમ આ બધું જતું રહેશે તારું એમ કેમ આટલું બધું ફાળું નાખાય આનું તારે બથાવી પડવું છે એટલે એમને બથાઈ પડે બરોબર તાણ તમે આયા નતા ચે શીખે બે ક્યાં બથાવ્યું તારું મેં ચાઈને કરોડ રૂપિયા માણસ છે અને તું સંબંધ બગાડ કરોડ રૂપિયાનો ઘડી કઈ કે કરોડ રૂપિયાનો સંબંધ એટલે આ કરોડ રૂપિયાનો સંબંધ તો હાઇલાઇટ કર્યો છે ખબર આને હા એ તો હું સમજાઈ દઉં હું સમજાવ હું જવું હો કાળો એ છે ને કોઈ પાળી ખતોરાય નહીં અને એને બિચારાને ડાંગર પાંખેલી છે એટલે બગડા એટલે બગડાવા થાચી પણ શીખે બે ઇલે સડાઈ ને તાણ તમે કે કેવા નતા આયા તાણ કોઈ ગામને કેવા નતા આયા અને કીધું ને મેં કીધું ને મેં કરોડ રૂપિયા સંબંધ ના બગાડે એમ કીધું ને હવે લે તે તો આ શીખવા કાલે શીખવા હવાનો આલ દુખાઈને વાય પડી જો કરોડ રૂપિયાનો સંબંધ મૂળ પૂરી શીખવા કરોડ રૂપિયાનો હાલ જવા દે મૂળ પૂળી હું શું કહું પૈસા મળી ગયા ને તને મળી જ ગયા લે અર્ચમાં બોલે યાર એટલે પણ આ મારે શીખવા દવાખાનું આવ્યું હતું ને તાણે આપી દેવાનું હોય એમ કહું ભાઈબંધ ને યાર અને તમે શીખવા ભાઈને જ કગરાવો છો તને કીધું નતું કે નાથું લે જાય મળી જશે એમ. આ તો એમને યાદ મળી ગયેલો આ તે મેં કીધું તને મળ્યા ને પૈસા હો એ તમારો યાદ રહેશે મારી જિંદગી પર બસ તો અને બગડ્યો આપણે કરોડ રૂપિયા સંબંધ બગડ્યો એટલે યાર આ કરોડ રૂપિયા તો શીખવા આવો લોહી પીધું મારો હો તમે જાવ તો સારી વાત છે એમ યાર હાલ પાડી નાખ હું જોઉં કઈ કામ જ કેજો ને કશું કામ નથી તમે હા શીખવા ખરા તમે હા લાખ રૂપિયા ને આપ્યા હતા ને એ તમારથી બીજું કઈ કામ ના થાય હાલ લઈ જાય હવે અત્યાર શું લેવાના સંબંધ બગડે યાર કરોડ રૂપિયાનો હવે જાણ ને કામે તે આપણે બગડી જશે કે તને નીકળ જા હાલ હું ડાંગર જોતા હું ડાંગર જોતો વાત કર શીખવા કાલો કરોડ રૂપિયા સંબંધ લે ખરા સમય આવે દવાખાનું હોય તો આપવા પડે વાત કરો હતી બધું ખડ હવે વણ થયું નહીં એટલે વાંધો નહીં આવે ધરું સારું થઈ જશે પણ વાત તો કોઈને આપવું નહીં ધરું બરું લઈ જાય પછી ખબર હામું જોતા નહીં આપણે 3% વ્યાજ ઠોકમ મારે ચા જાસ તું શું નરો લવ કરસ અરે ભલે નાથુલાલ જવા દે ને તો કરે એવું હા શું ના તુલા કર્યું 3% વ્યાજ ઠોક્યું હા 3% નું વ્યાજ ઠોક્યું મેં તારી 1000 રૂપિયા લીધા હતા ને એ 3% વ્યાજ ઠોક્યું શું કરવાનું કયો તે પૈસા લીધા હોય તો ઠોકત ને વ્યાજ એમને મફત આવો છો પૈસા એટલે મફત ના આવો એમનો વ્યાજ નો ધંધો છે એટલે વ્યાજ તો લેત ને તારા આની કરતા લોન લઈ લેવી હારી એટલે કોઈ દી બેંકમાં જોશું કોઈ દી બેંક પાળી છે ના ભાઈ કોઈ દી લોન લીધી છે ના ભાઈ તો તાણા બેંકમાં જા અને લોન લે તાણ ખબર પડે ચેલું વ્યાજ હોય તને ખબર છે કેટલું 10% ને 11% ઓય મારી એટલું બધું તારા આની કરતા માર નાચ્યો હારો લ્યો તારા નાચો થારો ને તાણા અમે પુડા ઓલા કાળુના પૈસા આલાયા ને તો ખાલી હું અને ચંપકલાલ જે જામીન થયા તાણે એને પૈસા આલી દીધા તને તો એમના માઇલેજ બહુ સારું કહેવાય તમે પૈસા વાળા એટલે તમે પૈસા વાળા પણ જામીન થયા છીએ અમે તાણે એને કાળુલાલ પૈસા આલ્યા છે નામ તમારું હારું હું જાઉં છું હારું જા ને નાથુલાલ હારું કહેજે પાછો માફી માંગ લઈશ હા માફી માંગ લેજે જા હાર તું આવા ભેગા થઈ જાય છે એક તો અહીં દાડો બગાડા બોલો શું કરું મારે
જ્યાં લ્યા બધા જઈને આવો છો પાળી ચડાય કનોરો કરસ. એટલે આ ભૂડ્યો હું મારા ખેતર આટો મારવા ગયો ને હા તો કાળુમાં જો મારા ખેતરમાં બધું સડાવવા માંડ્યો પાળી. સડાવો તો ખરો ત્યાં પાણી જાય તો સડાવવા નહીં. એટલે મારા ખેતરમાં એટલે માટું એના ખેતરમાં ના લેવાય. તારા ખેતરમાં લેતો તો માટું હોવ કે પછી શું થયું? પણ મેં તો માર્યો ઘડી. એટલે આ મરાય નહીં મૂર્ખા, શાંતિ પતાવાય. આપણે એક શેઢર રવાનું હોય. એ ઘનાલા લાયા હા? એમને શું કીધું કરોડ રૂપિયાનો સંબંધ છે એટલે બગડવા ના દો એમ. ઘણાનો કરોડ રૂપિયાનો સંબંધ. હોવ કોને કાળુલાલ ને એવું કહેતા હતા ને? હોવ એ હારું લ્યો, બહુ હારું કહેવાય. એટલે તમે આ ચમ ઊભા હો. એટલે આ જોતો તો બુડા જો ને ખડબડ ઉગ્યું પણ ઉગ્યું નહીં ખડ લે. હું જોઈ લઉં નથી જોવું તારા બાપા રોદ નજર બજર લાગી છે તો એક તો તારું મારું બળી જશે. તો હું જાઉં છું. સારું જાવ તો અને ઓલાને સમજાવી દેજો ને કન્યાને પાણી પાડી દે ને તો. એ તો હું બધું સમજાય દે. તું જાને બાપા નરો ઝઘડા જ કરતો હોય જ્યારે હોય ત્યાં નરું માર જ પતાવવાનું હોય જ્યારે હોય ઝઘડા કરતા. તે નકરું મારું ઉડુડે કરવાનું છે એટલે નકરું ઉડુડે કરવાનું છે હા. હા તો ઉઠને પણ મન ના પાડા છે બુડા. હા એટલે સમજાવી દેજો એમ. સારું સમજાય દે, સમજાય દે જા. નરો ઝઘડિયો છે, બોલો શું કરું? શેઢા પાડોશી રહેવાનું તોય નરો ઝઘડા કરે છે. ત્યારે આ પોપટ સમજ છે મારે એને સમજાય ધરી જાઉં તો નરો કે મારે ઉડ કરું. એટલે આ બાપા ઉડીને એટલે આવો ચંપકલાલ ચમડો. અરે મજામાં શું? સારું છે ને? આવ બિંદાસ. આપણે તો જો પોપટ અત્યારે બહુ ઉડે છે. ઉડે તો ખરો ને બચાવ્યો તમે પાછો ઉડે નહીં ચી વાત. એટલે ભૂડે ઓલા કાળોલા હંગાત રામાયણ કરીને આવ્યો કે શેઠો મારો છોડી નાખ્યો, શેઠો છોડી નાખ્યો. એટલે આ બાપા મેં કીધું એક શેઠા રહેવાનું છું, નરા માથાકૂટ કરો છો. હુઈ ગયો તો હિંકા તો હુઈ ગયો તો આ તો મારી લાવ્યો બધે. ત્યાં કાળું નો લે હું જાવ પાણી ખોદતો તો પણ પાણી જતું રહ્યું તો બિચારો હમું તો કરે ને એમ. અડધા ખેતરમાં ખોદ હવળો વઠારે પછી એવું છે? તો ભાઈ એટલે રામાયણ કરતા છે ને. ઉવો એટલે ભૂડે અને મને બહુ ટેન્શન આવી ગયું છે થોડુંક. બોલો એટલે જેવું ટેન્શન આ ફાટી ગયું એટલે માથા ઉપર જોવું તો ટેન્શન આવી ગયું છે મગજમાં. તે હાલો દવાખાને લઈ જાઓ, હાલો તમે એડમિટ કરાવી દઈશ. એટલે ઈ નહીં યાર. તો શું તાર વાત કરો ને તાર આખી હું શું કહું છું? શું કહો? આપડે ઓલા કાળુલાલ પૈસા નહીં હલાયા, ઉવો ભડે આપી તો દેશે ને. એટલે આપી દે ને કે લાફા મળ્યા છે ને એમ. એવું? હું આખા ગામનો વડીલ છું હા એ અને તો જામીન નહીં રહું છું એને ખબર. મને ખબર છે, મને એટલે જ મેં તમને ભેળા રાખ્યા છે યાર. એવું હું ના ચમ આપ બૈડા હુજવાર દો એમ. હા એ વાત તમારી હાચી, પણ છે ને અત્યારે બટુક નીકળ્યો તો તે શું કહેતું તો કે નાથુલાલે મારી જોડે 3% લીધા પૈસા કે. હા ખાલી કે 30,000 લીધા હતા ને 20,000 વ્યાજ થયું એમ કરી 50,000 લીધા. હા તે મેં કીધું હાલો આ રહ્યો નાથ્યો આ કાળુલાલ ને યાર નહીં લે ને પૈસા. એ તો આપણે કઈ જોવા નહીં, આપણે તો જામીન રહ્યા છીએ. એ બધું આપણે ભરવાની કઈ ચિંતા લેવાની જરૂર નથી. એ નાથુલાલ જોવો ને કાળુલાલ જોવો, આપણે કઈ ટેન્શન નહીં. એવું ને? હું આપણને કીધું એ બધું એને વહીવટ કર્યો છે, આપણે શું લેવા દેવા. એટલે હા એ વાત સાચી. હું કોઈ ભૂડ્યો આમ જામીન રહ્યો નહીં એટલે મને આવી બધી ખબર ના હોય, અને તમે આખા ગામના જાઓ એટલે તમને આવી બધી ખબર હોય. આ એટલે તો આખા ગામના મારા ઘરે આવા છે હુડા હુડ કરતા. એવું ને? આ ચંપકલાલ હાલ તો આ જામીન થવાનું છે, હાલ તો આમ જવાનું છે. એટલે મારે તો વાહે જ રહેવું પડે. એટલે આ તમારા બાપાનું નામ હતું આખા ગામમાં, એટલે પછી તમારે જામીન થવું જ પડે ને યાર. એટલે આબરૂ રાખું હું મારા બાપાની ઉપર. હાંફળા છે એમ બધું મારા બાપા. પાછા કારત બારત નાખજો હો પાછા. એ તો નાખ્યો આ વરસાદ થાય ને પછી કાર જ નાખી દઉં એમના નામનું. એવું ને? ગુંદી લાડવાનું બધું નાખી દઉં. સારું હાલો તો જઈ તાણ હાલો, મારે ઘરે તો આવું છે. એટલે ખાવાનું હા ખાવા જ તે ને એટલે જ તે ને હાલો. આવો ઘરે આવા. સારું હાલો. રામ રંજાવા